બપોરે 1 વાગ્યા સુધી રાજ્યના 10 જિલ્લા સાવધાન ભારે પવન સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે બપોરે 1 વાગ્યા સુધી આગાહી કરી છે। કચ્છમાં ભારે પવન સાથે મધ્યમ વરસાદની આગાહી છે। રાજ્યના 9 જિલ્લામાં થંડરસ્ટ્રોમ સાથે સામાન્ય વરસાદની આગાહી છે। દ્વારકા, જામનગર, મોરબી, પાટણ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં થઈ શકે સામાન્ય વરસાદ। ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ખાસ વરસાદ અને કમોસમી માવઠું પડી શકે છે। કચ્છના રાપર તાલુકામાં ભારે પવન અને વરસાદને લીધે તૈયાર પાકમાં ભારે નુકસાન પહોંચ્યું છે। કચ્છના રાપરથી આ તસવીરો આવી રહી છે। રાત્રે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો, જેના કારણે રાપર તાલુકાના ગ્રામીણ વિસ્તારો અને ખડીર વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો। ભારે પવન અને વરસાદના પગલે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો। કમોસમી વરસાદને લીધે જીરું, ઈસબગુલ, એરંડા, ઘઉં, વરિયાળી, અજમા અને રાયડાના તૈયાર પાકને નુકસાન પહોંચ્યું હતું। ભારે વરસાદને લીધે ખરવાડમાં તૈયાર પાકના જીરું અને ઘઉંના થાપરા વિખેરાઈ ગયા। રાત્રે ગાજવીજ સાથે વીજળીના કડાકા ભડાકા વચ્ચે વરસાદ પડ્યો હતો અને માવઠાએ વિનાશ વેર્યો। આ તરફ બનાસકાંઠાના વાતાવરણમાં પણ પલટો આવ્યો। જિલ્લામાં વહેલી સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા। બનાસકાંઠામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો। કમોસમી વરસાદને લઈને ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી છે। ખેતરોમાં પડ્યા છે ઘઉંના લણણી કરેલા પાક અને વરસાદથી ઘઉંના પાક પલળી રહ્યા છે। ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો છે। ઘઉં, વરિયાળી અને બટાકા જેવા પાકોને મોટું નુકસાન જઈ શકે છે। હજુ પણ વરસાદ આવવાની શક્યતા છે અને ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે। તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં ઘણા વિસ્તારોમાં વાવાઝોડા સાથે ભારે પવન સાથે વરસાદ પડ્યો છે, જેના પગલે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો છે। ઘઉંના પાકને નુકસાન પહોંચ્યું છે। વહેલી સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છે। હવે બીજી તસવીર આપણે બતાવીએ। બનાસકાંઠામાં મિની વાવાઝોડાથી લગ્નનો મંડપ ઉડી ગયો। આ તસવીરો જુઓ। કાંકરેજમાં મિની વાવાઝોડાથી મંડપ ઉડી ગયો હતો। નગોટ ગામે ખેતરમાં બાંધવામાં આવેલ મંડપ ઉડ્યો હતો। વાવથરાદ અને બનાસકાંઠામાં વહેલી સવારથી જ અનેક વિસ્તારોમાં આ પ્રકારનું વાતાવરણ રહ્યું અને વાતાવરણમાં પલટો આવ્યો। ભારે પવન ફૂંકાયો। કાંકરેજ, દિયોદર, લાખણી, ભાભર સહિતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો। વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે। તો સાબરકાંઠામાં પણ વાતાવરણમાં એકાએક પલટો આવી ગયો અને અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો। વાવાઝોડાને કારણે આકાશમાં ધૂળની ડમરીઓ ઉડી। ભારે પવનને કારણે અનેક વિસ્તારોમાં લાઇટ ગુલ થઈ ગઈ। પવન સાથે વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે। ખાસ આ વિસ્તારમાં મકાઈ, તમાકુ સહિતના પાકોને ભારે નુકસાન જાય તેવી ભીતિ સેવાઈ રહી છે। ચૈત્રી નવરાત્રીને લઈને આયોજકોમાં પણ ચિંતા છે। સાબરકાંઠા બાદ હવે વાત અરવલ્લી જિલ્લાની। અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો। જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું। શામળાજી, વાસેરા કંપા વિસ્તારમાં પવન ફૂંકાયા। આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા। વહેલી સવારથી જ અચાનક ભારે પવન ફૂંકાયો હતો અને વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતિત બની ગયા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં વહેલી સવારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો। અહીંયા ભારે પવન સાથે કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ છે। લીંબડી, મૂડીના સરા, ખંપાળિયા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો। વાવાઝોડાના કારણે અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ। જિલ્લામાં અનેક સ્થળો પર વાવાઝોડાને કારણે વૃક્ષો પણ ધરાશાયી થયા। ધ્રાંગધ્રાના ભાર્ગવી સોસાયટીમાં ભારે પવનને કારણે એક વૃક્ષ ધરાશાયી થયું હતું। અમદાવાદમાં પણ વહેલી સવારે જ ફૂંકાયું વાવાઝોડું। શહેરમાં મોડી રાત્રે ભારે પવન ફૂંકાયો અને ભારે પવનને કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની। સિંધુ ભવન રોડ પર 2 ઝાડ ધરાશાયી થયા। કોર્પોરેશનની ટીમ દ્વારા અહીંયા કામગીરી શરૂ કરવામાં આવી હતી। તો અમદાવાદમાં પણ મોડી રાત્રે ભારે પવન ફૂંકાયો હતો અને વાવાઝોડાને પગલે અનેક વૃક્ષો છે એ ધરાશાયી થયા હતા। अन्य समाचारों तरफ नजर करिए। वडोदराમાં हिट एंड रन मामले પોલીસની કાર્યવાહી। સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે કાર્યવાહી કરી છે। સિટી પોલીસે કાર ચાલક નબીરાની ધરપકડ કરી લીધી છે। 29 વર્ષીય આરોપી ધ્રુવ હર્ષદ પટેલે હંકારી હતી બેફામ કાર।
પોલીસ નશો કર્યો હતો કે કેમ તેની તપાસ કરાવશે। મેડિકલ ચેકઅપમાં જો નશો કર્યો હશે તો વધુ કલમોનો ઉમેરો પણ થશે। માંડવી ગેટ પાસે આરોપીએ અનેક વાહનોને અડફેટે લીધા હતા। કાર ચાલકે લોકો પર કાર ચઢાવવાનો પણ પ્રયાસ કર્યો। લોકોએ પથ્થરમારો કરી અને કારના કાચ તોડ્યા હતા। લોકોના મારના ભયથી કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। વડોદરામાં તુલીધામ 4 રસ્તા નજીક અકસ્માત મામલે ખુલાસો થયો છે, જેમાં આ ઘટનામાં મૃત્યુ પામનાર સગીર ધોરણ 10નો વિદ્યાર્થી હોવાનું તપાસમાં ખુલ્યું છે। પરીક્ષા આપી 3 મિત્રો બાઇક લઈને ફરવા નીકળ્યા હતા। પૂર ઝડપે જતું બાઇક કાર સાથે ટકરાઈ ગયું। અકસ્માતના ચોંકાવનારા સીસીટીવી સામે આવ્યા છે। 3 પૈકી બાઇક હંકારનાર સગીરનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું। મૃતક વિદ્યાર્થી પોલીસકર્મીનો પુત્ર હોવાનું ખુલ્યું છે। વડોદરામાં જાહેર રસ્તા પર એક મહિલાએ તમાશો કર્યો। એસએચજી હોસ્પિટલ પાસે મહિલાનો હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો। મહિલાએ જાહેર રસ્તા પર હોબાળો મચાવતા લોકોનું ટોળું એકત્ર થયું। ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ પણ આવી પહોંચી। પોલીસે ભારે સમજાવટ બાદ મહિલાને કાબૂમાં લીધી હતી। થોડા સમય માટે રસ્તા પર અહીંયા ટ્રાફિક જામ પણ થયો। પોલીસે મહિલાની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી। તો પોલીસે આ મહિલાની અટકાયત કરી લીધી છે। આ મહિલાએ અહીંયા હોબાળો મચાવ્યો હતો, જાહેર રસ્તા પર તમાશો કર્યો હતો, લોકો અહીંયા એકત્ર થઈ ગયા। પોલીસ બોલાવવાની ફરજ પડી હતી। આખરે પોલીસ અહીંયા આવી અને આ મહિલાની અટકાયત કરી, સમજાવટ કરી। જૂનાગઢમાં એબીવીપીના કાર્યકર્તાઓ કાયદાનું ભાન ભૂલી ગયા। અહીંયા નોબલ યુનિવર્સિટી કેમ્પસમાં એબીવીપી દ્વારા નવા હોદ્દેદારોની નિમણૂક દરમિયાન ભેસાણ ચોકડીથી યુનિવર્સિટી સુધી રેલી યોજાઈ હતી, જેમાં કેટલાક કાર્યકર્તાઓ કાર પર ચડી સીન સપાટા કરતા દેખાયા। ટ્રાફિકના નિયમોનો ભંગ કરી અને જીવના જોખમે વિડીયો બનાવવાના દ્રશ્યો સામે આવતા અનેક સવાલ ઉઠ્યા છે। વિદ્યાર્થીઓના હિત માટે બનાવાયેલા નેતાઓ દ્વારા આવી બેદરકારી ભરેલી હરકતો શા માટે? હવે પ્રશ્ન એ છે કે પોલીસ ક્યારે આવી ઘટનાઓ પર કડક કાર્યવાહી કરી કાયદાનું પાલન કરાવશે? તો એબીવીપીના કાર્યકર્તાઓ ભાન ભૂલ્યા છે। 2 અલગ અલગ તસવીરોમાં આપણે બતાવીએ। નવનિયુક્ત હોદ્દેદારોએ સીન સપાટા કર્યા, એટલું જ નહીં વિડીયો પણ બનાવ્યા। ટ્રાફિક નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરતા દેખાયા। આવા જ્યારે વિડીયો સામે આવે છે ત્યારે પોલીસે અહીંયા એક્શન પણ લેવું જોઈએ। ભલે કોઈ પણ સંગઠનમાં હોય, કોઈ પણ પાર્ટીમાં હોય કે પછી કોઈ પણ વિદ્યાર્થી નેતા કેમ ના હોય, આવા વ્યક્તિઓ જો કાયદાનો ભંગ કરે છે તો કાયદો તમામ લોકો માટે એક સમાન હોય છે। વધુ માહિતી મેળવીએ જૂનાગઢથી સંવાદદાતા અમાર બખાઈ જોડાયા છે। અમાર, હવે આ વિડીયો જે સામે આવ્યા છે, સીન સપાટા કરતા લોકો સામે કાર્યવાહી શું થશે? ચોક્કસ પંકજ, કે જે રીતે એબીવીપીના જે કાર્યકર્તાઓ છે તે કાયદાનું ભાન ભૂલ્યા છે। ગઈકાલે જ્યારે નોબલ યુનિવર્સિટીના કેમ્પસમાં જે એબીવીપીના હોદ્દેદારોની જે નિમણૂક હતી અને તે સમયની જ આ ઘટના છે કે હોદ્દેદારો પોતા વિદ્યાર્થી નેતા થયા પરંતુ કાયદાનું ભાન ભૂલી ગયા છે, તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। જ્યારે જોવાનું રહ્યું કે પોલીસ દ્વારા કઈ રીતની કાર્યવાહી કરવામાં આવે છે, શું આ વિદ્યાર્થી નેતાઓને કાયદાનું ભાન કરવામાં આવશે? બીજી તરફ જોવામાં આવે છે કે એક સાથે જે કારનો થપ્પો લગાવી દીધો છે અને તેની ઉપર ચડી અને ચાલુ કાર તે સીન સપાટા કરતા જોવા મળી રહ્યા છે। હાલ આ સમગ્ર વિવાદ શરૂ થયો છે, વિડીયો વાયરલ થયા છે। જોવાનું રહ્યું પોલીસ કઈ રીતની કાર્યવાહી કરે છે। બીજી તરફ જે પ્રમુખ, ઉપપ્રમુખ અને જે કાર્યકર્તાઓ છે ક્યાંક ભાજપ નેતાઓના જ સગા છે તેવું જાણવા મળી રહ્યું છે। હાલ આ ભાજપ નેતાઓના સગાઓ સામે શું કાર્યવાહી થશે કે નહીં તે એક મહત્વનું છે। જી આભાર અમાર માહિતી આપવા માટે। સુરતના વરાછા વિસ્તારમાં આવેલ ભરતનગર ગૌશાળા વિસ્તારમાં આગનો બનાવ બન્યો। ભરતનગરમાં ઝરીના કારખાનામાં 3જા માળે આગની ઘટના બની। આગ લાગતા ખાતામાં રહેલ એલપીજી સિલિન્ડર બ્લાસ્ટ થયા। વહેલી સવારે આ ખાતામાં આગ લાગી હતી। પતરાના શેડ બનાવી તેમાં કારીગરો કામ કરતા રહેતા હતા। ફાયરને કોલ મળ્યો અને ઘટના સ્થળે ફાયરની ટીમ પણ પહોંચી। 3જા માળે પતરાના શેડ કાપી 11 લોકોનું રેસ્ક્યુ કરી હોસ્પિટલમાં ખસેડાયા। અંદર ફસાયેલા 11 પૈકી 2 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 9 સારવાર હેઠળ છે। આગ લાગતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી। સુરતમાં અવારનવાર આગની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં આવેલા ભરતનગર જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે એમાં વહેલી સવારે આગ લાગી હતી। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે એમ્બ્રોઇડરીના કારખાનામાં આગ લાગી હતી અને જોત જતાં આગે બાજુના મકાનમાં જતી રહી હતી અને બંને મકાન ભડકે ભરવાના શરૂ થયા હતા। જોકે આગની જાણકારી મળતા જ ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું હતું અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। પણ અહીંયા જે પ્રકારે કહી શકાય કે
એમ્બ્રોઇડરીનું કારખાનું છે, એટલે કે યાર્ન અને જરી છે જે પેટ્રોલિયમ પેદાશમાંથી બનતી હોય છે તેને આગ વિકરાળ સ્વરૂપમાં લઈ લીધું હતું. બીજી બાજુ અહીંયા સિલિન્ડરો બ્લાસ્ટ થવાના શરૂ થયા હતા અને જે પ્રકારે આ વિસ્તાર છે એટલે કે ગાળા ટાઈપના મકાનો છે, એક મકાન સાથે બીજું મકાન જોડાયેલું છે અને 2 કે 3 માળની પરમિશન છે, જ્યારે ઉપર 4થો માળ છે કે ત્યાં ગેરકાયદેસર બાંધકામ કરી છાપરામારી કારીગરોને રહેવા માટે આપવામાં આવતું હોય છે. શહેરમાં જ્યારે ઘટના બનતી હોય છે ત્યારે ગેરકાયદેસર બાંધકામો સૌથી મહત્વનો ભાગ ભજવતા હોય છે આગને બેકાબૂ કરવામાં. અને દ્રશ્ય જોઈ શકાય છે કે બંને મકાનોમાં ગેરકાયદેસર બાંધકામો થયા છે, ઉપર છાપરાના શેડ માર્યા છે. આગ બેકાબૂ થતાની સાથે બૂમ થઈ હતી, સમગ્ર વિસ્તારમાં અફડાતફડી થઈ હતી અને જે પ્રકારે આ ગલી છે, ગલીમાં ફાયરની ગાડી આવી શકે તેવી સ્થિતિ નથી. તેવામાં ફાયર પહોંચ્યું હતું અને પાણીનો મારો કરી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. એટલે કે ગેરકાયદેસર બાંધકામમાં આ વિસ્તારના રસ્તાઓમાં ફાયર પહોંચી નથી શકતું અને જે મકાનો છે મકાનોમાં પણ ઉપરના માળ ગેરકાયદેસર બનાવી છાપરા મારવામાં આવ્યા છે. ખાસ કરીને આગ લાગતાની સાથે ફાયર વિભાગે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું અને 11 લોકોને રેસ્ક્યુ કર્યા હતા, પણ 2 વ્યક્તિઓના મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે. જે શ્રમિકો હતા તે ફસાઈ ગયા હતા, એટલે કે 4થા માળે છાપરાના શેડ તોડી તમામ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા, જેમાં નાની મોટી ઈજા થતાં 9 જેટલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સૌથી મહત્વની વાત છે કે સુરતમાં જ્યારે આગ લાગતી હોય છે ત્યારે કહી શકાય છે કે ક્યાં ફાયર સેફ્ટીના સાધનો નથી, તો ક્યાંક ગેરકાયદેસર બાંધકામ, તો ક્યાંક ગેરકાયદેસર શેડો જવાબદાર હોય છે. ખાસ કરીને આ વિસ્તાર છે કે અહીંયા ઔદ્યોગિક વિસ્તાર છે, તો અહીંયા ફાયરની ગાડી આવી શકે તેવી વ્યવસ્થા નથી અને તમામ જગ્યા પર પેટ્રોલિયમ પેદાશમાંથી બનતી વસ્તુ કે જે આગ જલ્દી પકડતી હોય છે. ખાસ કરીને ગેરકાયદેસર સિલિન્ડરો બ્લાસ્ટ થતાં આગ વધુ બેકાબૂ બની હતી અને ઉપરના માળે જે ગેરકાયદેસર શેડ બનાવવામાં આવેલા છે તેને લઈને આગને બહાર નીકળવાની જગ્યા ના મળતા કહી શકાય વહેલી સવારે આગની આ ઘટનામાં દોડધામ મચી ગઈ હતી. જોકે સમગ્ર ઘટનામાં 2 મજૂરોના મોત થયા છે, જ્યારે 9 જેટલા લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ફાયર વિભાગે 11 લોકોનું રેસ્ક્યુ કર્યું છે. સુરતનો વરાછા વિસ્તાર ગીચ વિસ્તાર છે અને આ ગીચ વિસ્તારમાં રેસિડેન્ટ વિસ્તારોમાં આ જ પ્રકારે ગેરકાયદેસર કારખાના અથવા તો ગેરકાયદેસર રીતે શેડ બનાવીને જે વેપાર કરવામાં આવે છે તેને લઈને આવી ઘટનામાં કરુણ અંજામ આવતા હોય છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. પાટણમાં વાવાઝોડાના કારણે નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા. સાંતલપુરના રણમાં અગરિયાઓને વ્યાપક નુકસાન થયું. ભારે પવનના કારણે સોલાર પ્લેટોનો કચ્ચર ઘાણ વળી ગયો. પાટાની અંદર ધૂળ આવી જતા મીઠાની ગુણવત્તા પર અસર જોવા મળી. ભારે પવનના કારણે સોલાર પ્લેટો ઉડી ગઈ, કાચા છાપરા ઉડ્યા, જેથી અગરિયાઓને પણ મોટું નુકસાન થયું. પાટણથી આ તસવીરો આવી રહી છે. ઉત્તર ગુજરાતમાં અનેક સ્થળોએ આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. સોલાર પ્લેટો અહીંયા ઉડી ગઈ. તસવીરોમાં તમે જોઈ શકો છો. સાંતલપુરના રણમાં અગરિયાઓને પણ નુકસાન ગયું છે. વધુ માહિતી મેળવીએ. પાટણથી સંવાદદાતા અશરફ જટ જોડાયા છે. અશરફ, પાટણમાં કયા કયા વિસ્તારોમાં વાવાઝોડાએ વિનાશ વેર્યો? બિલકુલ પંકજ, પાટણના સમગ્ર જિલ્લામાં તમામ તાલુકામાં મધરાતે લગભગ 3 થી 4 ના સતત 1 કલાક ભારે પવન સાથે ક્યાંક છૂટા છવાયા વરસાદી છાંટા પણ હતા અને વાવાઝોડાની અસર વર્તાઈ હતી. મહત્વની વાત છે, સૌથી વધુ વાવાઝોડાની અસર સાંતલપુરના રણમાં જોવા મળી રહી છે, જ્યાં અગરિયાઓ દ્વારા જે સોલાર પ્લેટો લાગી હતી તે વાવાઝોડામાં ભારે પવનના કારણે તમામ સોલાર પ્લેટો જે લોખંડની એંગલો પર લગાવવામાં આવેલી હતી, તમામ એંગલ પરથી સોલાર પ્લેટો અલગ થઈને તૂટી પડી છે. એટલે કે તમામ સોલાર પ્લેટોનો હાલ જે રીતે દ્રશ્યો સામે આવ્યા છે કે તમામ સોલાર પ્લેટોનો કચ્ચર ઘાણ જોવા મળે છે. બીજી બાજુ મહત્વની વાત છે કે અગરિયાઓ રણમાં જ વસવાટ કરે છે, એટલે કે આટા છપરાઓ બનાવીને રહેતા હતા. એટલે કે ભારે પવનના કારણે અગરિયાઓના છાપરા પણ ઉડી ગયા છે, ઘર વકરીને પણ નુકસાન થયું છે તેવા સમાચાર મળી રહ્યા છે. એટલે સૌથી મહત્વની વાત છે કે પાટણ જિલ્લાના 9 તાલુકામાં મધરાતે વાવાઝોડાએ વિનાશ કર્યો છે. પવનની ગતિ એટલી વધુ હતી કે થોડો સમય માટે ક્યાંક જનજીવન પણ પ્રભાવિત થઈ ગયો હતો અને લોકો ક્યાંક ભયમાં મુકાયા હતા. મહત્વની વાત છે કે વરસાદી વાતાવરણ નહીવત જોવા મળે તો ક્યાંક છૂટા છવાયા જ વરસાદ હતો, પરંતુ પવનની તીવ્રતા વધુ થવાના કારણે લોકો ભયમાં મુકાયા હતા. અને હાલ સૌથી વધુ નુકસાનીની જો વાત કરીએ તો સાંતલપુરમાં રણમાં જોવા મળી રહી છે, જ્યાં અગરિયાઓની સોલાર પ્લેટો તૂટી ગઈ છે અને જે ધૂળ વધુ ઉડવાના કારણે અગરિયાઓ જે મીઠાના પાટા હતા તે પાટા અંદર ધૂળ આવી ગઈ છે. એટલે કે હવે જે મીઠું ઉપજ થશે તેની ગુણવત્તા પર માઠી અસર જોવા મળશે, જેના કારણે અગરિયાઓને ભાવમાં પણ ફેર પડશે. એટલે કે સૌથી વધુ અત્યારે નુકસાન કહીએ તો સાંતલપુરના નાના રણમાં જે પરંપરાગત અગરિયાઓ જે મીઠાનો વ્યવસાય કરે છે તેમને જોવા મળી રહ્યો છે. જી અશરફ, આભાર માહિતી આપવા માટે.
હવે દૂધ ભરાવાનો જે વિવાદ હતો આ મામલે હવે દહેગામ સજ્જડ બંધ જોવા મળી રહ્યું છે. ગાંધીનગરના દહેગામના ગામડાઓ બંધ રહ્યા છે. પશુપાલકોએ દહેગામ બંધનું એલાન આપ્યું છે. દહેગામમાં એસટી ચોક, એપીએમસી, શાક માર્કેટ, ચોકસી બજાર તેમજ સમગ્ર દહેગામ વેપારી મંડળે સંપૂર્ણ બંધ રાખી પશુપાલકોના બંધના એલાનને ટેકો આપ્યો છે. પશુપાલકોની વેદના સમજીએ એ બદલ પશુપાલકોએ દહેગામ શહેરીજનોનો આભાર પણ માન્યો છે. ગાંધીનગરનું દહેગામ આજે સજ્જડ બંધ રહ્યું છે કારણ કે દૂધ ભરાવાનો જે વિવાદ હતો, ઉત્તમ ડેરી અને પશુપાલકોને જે કિલો ફેટે ઓછો ભાવ મળતો હતો તેના કારણે આ વિવાદ વધુ વકરી રહ્યો હતો. પશુપાલકોને એવું માનવું હતું કે અમને જ્યાં વધારે કિલો ફેટે ભાવ મળે છે અમે ત્યાં દૂધ ભરાવી શકીએ છીએ, કોઈ ડેરી અમારા ઉપર ફરજિયાત મજબૂર ન કરી શકે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગૌતમ શ્રીમાળી જોડાયા છે. ગૌતમ, આજે દહેગામ સજ્જડ બંધ દેખાઈ રહ્યું છે પરંતુ પશુપાલકોનો જે વિવાદ હતો એ તો હજુ એ જ સ્થાને છે. આખરે તેનું નિરાકરણ શું આવ્યું? જી બિલકુલ, પશુપાલકો છેલ્લા કેટલાય દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, જે અંતર્ગત દૂધ ઢોળીને સૌપ્રથમ તેમણે વિરોધ કર્યો હતો, ત્યારબાદ પૂતળા દહન કરીને વિરોધ કર્યો હતો અને આજે દહેગામ સજ્જડ બંધ કરી અને વિરોધ દર્શાવી રહ્યા છે. મહત્વનું એ છે કે આજે દહેગામની કોઈ પણ બજારમાં જાઓ, કોઈ પણ મોલની અંદર જાઓ કે કોઈ પણ દુકાનની અંદર જાઓ તો તમામ દુકાનો તમને બંધ હાલતની અંદર જોવા મળશે. એટલે કે દહેગામને પશુપાલકો સમર્થન કરી રહ્યા છે અને તે અંતર્ગત તમામ લોકોએ દહેગામ સજ્જડ બંધ પાડી અને વિરોધને સમર્થન કરી રહ્યા છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે દહેગામના શોપિંગ મોલના આ દ્રશ્ય જોવા મળી રહ્યા છે કે જ્યાં એક નહીં પરંતુ અનેક દુકાનો જે છે તે આવેલી છે અને દુકાનોમાં ખંભાતી તાળા લાગેલા જોવા મળી રહ્યા છે. અને ખંભાતી તાળા મારી અને તમામ જે વેપારીઓ જે છે તેમણે પશુપાલકોને સમર્થન કર્યું છે. ફક્ત મેડિકલ ઇમરજન્સી જે છે તેને ચાલુ રાખવામાં આવી છે, પરંતુ જ્યાં પણ જાઓ, ચાહે બસ સ્ટેશનમાં જાઓ કે પછી શાક માર્કેટમાં જાઓ કે પછી અન્ય કોઈ શોપિંગ મોલની અંદર જાઓ કે પછી ચોકસી બજાર હોય કે દહેગામની અંદર કોઈ પણ બજારની અંદર જાઓ કે કોઈ પણ દુકાનની અંદર જાઓ, તમામે સંપૂર્ણ રીતે બંધ કરી, તાળાબંધી કરી અને પશુપાલકોને સમર્થન કરવામાં આવ્યું છે. અને જે અંતર્ગત પશુપાલકો દ્વારા પણ શહેરીજનોનો આભાર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. મહત્વનું એ છે કે છેલ્લા કેટલાય દિવસથી આ પશુપાલકો જે છે તે વિરોધ કરી રહ્યા છે. મહત્વનું એ છે કે જે પ્રકારે મધુર ડેરી દ્વારા આ પશુપાલકો પાસેથી દૂધ લેવાનું બંધ કરવામાં આવ્યું છે અને ત્યારથી આ વિવાદ જે છે તે વકર્યો છે અને તેના કારણે પશુપાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મહત્વનું એ છે કે ઉત્તમ ડેરીએ મધુર ડેરીને કોર્ટની નોટિસ ફટકારી છે અને જે અંતર્ગત 90 જેટલી કંપનીઓ પાસેથી દૂધની ખરીદી બંધ કરવામાં આવી છે, જેના કારણે દહેગામ તાલુકાના જેટલા પણ માલધારી છે, જેટલા પણ પશુપાલકો જે છે તેમનું દૂધ બંધ કરવામાં આવ્યું છે અને તેના કારણે પશુપાલકો વિરોધ કરી રહ્યા છે. મહત્વનું એ છે કે અંદાજિત 15,000 જેટલા જે દૂધ ઉત્પાદકો જે છે તે મુશ્કેલીમાં મુકાયા છે અને તેના કારણે સતત વિરોધ કરી રહ્યા છે. પરંતુ વિરોધ બાદ પણ હજુ સુધી આ પશુપાલકોનો વિરોધ જે છે તે સમતો નથી અને તેના કારણે દહેગામ જાણે સજ્જડ બંધ હોય તે પ્રકારે લાગી રહ્યું છે. હવે ક્યારે ઉપાય આવશે અને ક્યારે ઉકેલ મળશે તે જોવાનું છે, પરંતુ દહેગામના તમામ લોકો જે છે તે બંધ પાડી અને પશુપાલકના સમર્થનમાં આવ્યા હોય તે પ્રકારના દ્રશ્ય જોવા મળી રહ્યા છે અને જેના કારણે આજે દહેગામ જે છે તે સજ્જડ બંધની અંદર જોવા મળી રહ્યું છે. જી ગૌતમ, આભાર માહિતી આપવા માટે. દહેગામ તાલુકા અને શહેરીજનોને ખૂબ ખૂબ અમે આભાર વ્યક્ત કરીએ છીએ, જે અમારા દહેગામ તાલુકાના પશુપાલકોનું જે આજે વેદના સમજી અને દહેગામ શહેરીજનોએ અને એપીએમસીના અને વેપારી મહામંડળે જે અમને સપોર્ટ કર્યો અને સહકાર આપ્યો એમનો ખૂબ ખૂબ અમે આભાર વ્યક્ત કરી રહ્યા છીએ. એ જે એમના પશુપાલકોનું જે મોટા પ્રમાણમાં શોષણ હતું એ શોષણ આજે અટકી રહેવાના 100% અમને સંકેત મળી રહ્યા છે કે અમે દહેગામ તાલુકાના તમામ જનતા પશુપાલકોની સાથે રહીશું અને અમે તમારું જે કંઈ હશે એ સપોર્ટ આપીશું આ જીવન માટે. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે.